હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ફરીથી આજે આપણે આવી ગયા છીએ ગુજરાતીનું અંગ્રેજી એક એવી સ્ટોરી લઈને. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. ચાલો, આની જેમ જ હું પણ અંગ્રેજી શીખેલો હતો. મારે એક મિત્ર છે જેનું નામ પરેશ છે અને તેના પપ્પા શિક્ષક છે. પરેશ ઘણો વ્યસ્ત છે. હું તેને મળવા માંગુ છું પણ તેની પાસે સમય નથી. તે ગઈકાલે તેના મમ્મીને મદદ કરી રહ્યો હતો. મને લાગે છે કે તેને મને થોડો સમય આપવો જોઈએ. હું સ્કૂલે જઈ રહ્યો છું. હું સ્કૂલમાં અંગ્રેજી શીખીશ અને મારા મિત્રોને મળીશ. મારા મિત્ર મને ખીજવે છે પણ મને તે ગમે છે કારણ કે તેઓ મારા સાચા મિત્રો છે. મને આવા મિત્રો ગમે છે. હું આવા મિત્રોને ક્યારેય ભૂલીશ નહીં. આમાં કંજક્શન, પ્રિપોઝિશન, બધાય ટેન્સ, ટુ બી, ટુ હેવ બધું આવી ગયું. ચાલો, મારે એક મિત્ર છે. એ પહેલાં જો, મારે ગાડી છે, આઈ હેવ અ કાર. મારે રૂપિયા મીન્સ કે મારે મોબાઈલ છે, એટલે કે મારી પાસે મોબાઈલ છે. આઈ હેવ અ મોબાઈલ. મારે આઈ હેવ, આઈ એમ નહીં આવે, આઈ હેવ. એક જ મિત્ર છે, ગણી શકાય એટલે ફ્રેન્ડ. આઈ હેવ અ ફ્રેન્ડ. ખાડા પડી ગયા. મારે એક મિત્ર છે, આઈ હેવ અ ફ્રેન્ડ. મારે મિત્રો છે તો આઈ હેવ ફ્રેન્ડ્સ. જેનું નામ, જેના પપ્પા, હુઝ ફાધર, હુઝ મધર, હુઝ બ્રધર, હુઝ સિસ્ટર, હુઝ કાર, હુઝ મોબાઈલ. જેનો ભાઈ, જેના બેન, જેના પપ્પા, જેનો મોબાઈલ, જેની ગાડી ની જેમ જેનું નામ. આઈ હેવ અ ફ્રેન્ડ હુઝ નેમ. જેનું નામ શું છે? ઇઝ એટલે છે, પરેશ. કોઈ પણ વ્યક્તિના નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે અને વ્યક્તિના નામની આગળ કોઈ દિવસ આર્ટિકલ આવે નહીં. આઈ હેવ અ ફ્રેન્ડ હુઝ નેમ ઇઝ પરેશ. અને તેના પપ્પા, એન્ડ તેના પપ્પા. એ પેલા જો, મારા પપ્પા, મારા મમ્મી, મારો ભાઈ, મારા બહેન. માય ફાધર, માય મધર, માય સિસ્ટર, માય બ્રધર. તમારા પપ્પા, તમારા ભાઈ, તમારા બેન, તમારા મમ્મી. તો યોર સિસ્ટર, યોર બ્રધર, યોર ફાધર, યોર મધર. એની જેમ છોકરા માટે હિઝ આવે, છોકરી માટે હર આવે. તેના મમ્મી, હિઝ મધર. તેના પપ્પા, હિઝ ફાધર. તેનો ભાઈ, હિઝ બ્રધર. તેના બેન, હિઝ સિસ્ટર. તેના પપ્પા, હિઝ ફાધર. હિઝ ફાધર ઇઝ અ ટીચર. ઇઝ એટલે છે ટીચર. પરેશ ઘણો વ્યસ્ત છે. ચાલો, પરેશ આર્ટિકલ નો લાગે. પેલો અક્ષર શું આવે? કેપિટલ. પરેશ ઘણો વ્યસ્ત છે એવો હતો એમ નહીં. પરેશ ઇઝ વેરી બિઝી. પરેશ ઘણો વ્યસ્ત હતો તો શું આવી જાય? વોઝ આવી જાય. હું તેને મળવા માંગુ છું. યાદ કરો, જરૂર વાળા વાક્ય હોય તો નીડ આવે. માગું છું ઈચ્છા છે, એમાં વોન્ટ આવે. હું એટલે આઈ. જો હું તેને મળવા માંગતો હતો એમ નહીં, હું તેને મળવા માંગુ છું. વર્તમાન કાળમાં વોન્ટ, ભૂતકાળમાં વોન્ટેડ. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ આવે. આઈ વી યુ ધેય અને બહુવચનમાં વોન્ટ આવે. હી સી ઇટ એક વચનમાં વોન્ટ્સ આવે. આઈ વોન્ટ. વોન્ટ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ મીટ. આઈ વોન્ટ ટુ મીટ. હું મળવા માંગુ છું. કેને? તેને. અહીંયા શું આવશે? કર્મ વિભક્તિ હિમ. પણ તેની પાસે સમય નથી. બટ. ચાલો, મારી પાસે સમય છે. આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય હતો. આઈ હેડ ટાઈમ. મારી પાસે સમય હશે. આઈ વિલ હેવ ટાઈમ. નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝનો ઉપયોગ થાય, ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય. જ્યાં ડુ ડઝ ડીડ આવતું હોય હંમેશા હેવ આવે. મારી પાસે સમય નથી. આઈ પછી ડુ, ડુ પછી હંમેશા નોટ, પછી હંમેશા હેવ, પછી ટાઈમ. મારી પાસે સમય નથી. આઈ ડુ નોટ હેવ ટાઈમ. મારી પાસે સમય નહોતો. આઈ ડીડ નોટ હેવ ટાઈમ. મારી પાસે સમય હશે નહીં. આઈ વિલ નોટ હેવ ટાઈમ. આઈ વી યુ ધેય બહુવચનમાં ડુ આવે. હી સી ઇટ એક વચનમાં ડઝ આવે. આમાં શું છે? પણ તેની પાસે. તેની એટલે પરેશ એક વચન છે. તો ચાલો, હીમાં શું આવે? ડઝ
હી ડઝ નોટ ડુ ડસ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદો આ હેવ મૂળ ક્રિયાપદ છે હી ડઝ નોટ હેવ ટાઈમ આમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે હી ડઝ નોટ હેવ ટાઈમ તે ગઈકાલે તેના મમ્મીને મદદ કરી રહ્યો હતો ચાલો તે એટલે હી મદદ કરી રહ્યો હતો ગઈકાલે ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી હીમાં આવે વોઝ હી વોઝ હેલ્પિંગ સોરી માફ કરજો હી વોઝ હેલ્પિંગ તે ગઈકાલે તેના મમ્મીને મદદ કરી રહ્યો હતો હી વોઝ હેલ્પિંગ હવે તેના મમ્મી એટલે હીઝ મધર ચાલો તે તેના મમ્મીને મદદ કરી રહ્યો હતો ગઈકાલે એટલે યસ્ટરડે તે ગઈકાલે તેના મમ્મીને મદદ કરી રહ્યો હતો હું જાણું છું આઈ નો મને ખબર છે આઈ નો મને લાગે છે એટલે કે મને એવું ફીલ થાય છે મને લાગે છે આઈ ફીલ મને લાગે છે આઈમાં મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાળ મને લાગે છે આઈ ફીલ હું જાણું છું આઈ નો મને ખબર છે આઈ નો અહીંયા આઈ થિંક પણ ચાલે હો મને લાગે છે આઈ થિંક અથવા આઈ ફીલ મને લાગે છે કે એટલે ધ્યેય તેને મને થોડો સમય આપવો જોઈએ તેને એટલે હી જોઈએ એટલે શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ કોઈ પણ મોડલ્સ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ ચાલો જોઈએ એટલે શુડ આપવું એટલે ગીવ હી શુડ ગીવ શું તેને મને થોડો સમય આપવો જોઈએ હી શુડ ગીવ મી ચાલો મને એટલે મી અને પછી ટાઈમ યાદ કરો આ સજીવ કર્મ અને નિર્જીવ કર્મ પહેલે લખાય સજીવ કર્મ પછી લખાય નિર્જીવ કર્મ આ કર્મ છે ગીવ મી હી શુડ ગીવ મી ટાઈમ થોડો સમય છે તો સમ ટાઈમ હી શુડ ગીવ મી કે તેને મને થોડો સમય આપવો જોઈએ હી શુડ ગીવ મી સમ ટાઈમ થોડો સમય હું સ્કૂલે જઈ રહ્યો છું અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે હું અંગ્રેજી બોલી રહ્યો છું હું તમને શીખડાવી રહ્યો છું તમે મારો વિડીયો જોઈ રહ્યા છો ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ પ્લસ આઈએનજી આઈમાં આવે એમ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ જો ટુ સ્કૂલ એટલે સ્કૂલે જાય છે અને આમ હોત ને ટુવર્ડ સ્કૂલ તો ઈ બાજુ એમ સ્કૂલ બાજુ જાય છે નક્કી નહીં સ્કૂલે જાય અથવા ન પણ જાય પણ ઈ બાજુ જાય છે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ હું સ્કૂલે જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુવર્ડ સ્કૂલ એટલે હું સ્કૂલ તરફ જઈ રહ્યો છું એવું નક્કી નહીં સ્કૂલે જાઉં અથવા ન પણ જાઉં પણ હું સ્કૂલ બાજુ જાઉં વચ્ચે સ્કૂલ આવશે પછી નક્કી ન હોય હું સ્કૂલે જઈશ કે નહીં જાઉં હું બીજે ક્યાંક પણ જતો હોય પરંતુ વચમાં સ્કૂલ આવતી હોય સ્કૂલ બાજુ જાઉં આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ હું સ્કૂલમાં અંગ્રેજી શીખીશ ચાલો શીખીશ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ લર્ન ઇંગ્લિશ હું શીખીશ શું ઇંગ્લિશ ક્યાં ઇન ધ સ્કૂલમાં અને એન્ડ મારા મિત્રોને મળીશ જો ખાલી ફક્ત આવું છે અને એટલે એન્ડ મારા મિત્રોને મળીશ એટલે વિલ મીટ એન્ડ પહેલા જે કાર્ડનું વાક્ય હોય ને એન્ડ પછી ઈજ કાર્ડનું વાક્ય આવે ચાલો જોવો જોઈએ એન્ડ પહેલા વિલ પ્લસ લર્ન સાદા ભવિષ્ય કાળનું વાક્ય છે તો એન્ડ પછી પણ સાદા ભવિષ્ય કાળનું વાક્ય આવે અને એન્ડમાં એકવાર કરતા આવી ગયો ને પછી બીજી વાર ન લખો તો હાલે આઈ વિલ લર્ન ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ એન્ડ વિલ મીટ માય ફ્રેન્ડ્સ અને મારા મિત્રોને મળીશ મારા મિત્રો મારી ગાડી મારા મમ્મી મારા પપ્પા માય ફાધર માય સિસ્ટર માય બ્રધર બરાબર માય ફ્રેન્ડ્સ માય કાર માય મોબાઈલ મારા મિત્ર મને ખીજવે છે ચાલો માય ફ્રેન્ડ્સ એટલે કે ચીડવે છે ખીજવે છે ખીજાવે છે તો એને કહેવાય ટીઝ અથવા એનોય ગમે તે ચાલે જો આ શબ્દ ખાસ યાદ રાખજો મારા પપ્પા મને ખીજાય છે ખીજાવવું એટલે સ્કોલ્ડ અને ખીજવવું એટલે કે ચીડાવવું એને કહેવાય ટીઝ TEASE ટીઝ અથવા એનોય માય ફ્રેન્ડ્સ ખીજવે છે સાદા વર્તમાન કાળનું વાક્ય છે માય ફ્રેન્ડ્સ બહુવચનમાં મૂળ ક્રિયાપદ માય ફ્રેન્ડ્સ ટીઝ મી એટલે મને
પણ બટ મને તે ગમે છે સાદા વર્તમાન કાળનું વાક્ય આઈમાં મૂળ ક્રિયાપદ આઈ લાઈક ઇટ એટલે કે મને તે ગમે છે આઈ લાઈક ઇટ મને તે ગમે છે આઈ લાઈક ઇટ મને ગમે છે તે એટલે ઇટ કારણ કે તેઓ મારા બીકોઝ તેઓ મારા સાચા મિત્ર છે તેઓ હોશિયાર છે ધે આર ક્લેવર ની જેમ તેઓ મારા સાચા મિત્ર છે ધે આર સાચા રિયલ ધે આર ચાલો તેઓ મારા સાચા મિત્ર છે તો કાંઈ વાંધો નહીં મારા મિત્રો માય ફ્રેન્ડ્સ મારા સાચા મિત્રો માય રિયલ ફ્રેન્ડ્સ મારા સાચા મિત્રો છે મને આવા મિત્રો ગમે છે એટલે જો આઈ લાઈક સાદા વર્તમાન કાળનું વાક્ય છે આઈમાં મૂળ ક્રિયાપદ આવા મિત્રો સચ એટલે આવું આવા તેવું તેવા આવા જો આવા પુસ્તકો સર્ચ બુક્સ આવી ગાડી સર્ચ કાર આવો મોબાઈલ સર્ચ મોબાઈલ આવા મિત્રો સચ એટલે આવો આવી તેવું તેવી મને આવા મિત્રો ગમે છે આઈ લાઈક સચ ફ્રેન્ડ્સ મને આવી મૂવી ગમતી નથી આઈ ડોન્ટ લાઈક સચ ફિલ્મ મને આવા ગીતો ગમે છે આઈ લાઈક સચ સોંગ્સ ચાલો હું આવા મિત્રોને આમ હોત ને હું આવા મિત્રોને આ શબ્દ ન હોત ને હું આવા મિત્રોને ભૂલીશ નહીં એ પેલા ભૂલીશ તો સાદો ભવિષ્ય પણ સાદા ભવિષ્ય નકાર વાક્ય છે હું આવા મિત્રોને ભૂલીશ નહીં તો આઈ વિલ નોટ ફોરગેટ એટલે ભૂલી જાઉં આઈ વિલ નોટ ફોરગેટ સચ ફ્રેન્ડ્સ પણ જો હું આવા મિત્રોને ક્યારેય ભૂલીશ નહીં આઈ વિલ પછી ફોરગેટ એટલે ભૂલી જવું પણ જો ક્યારેય એટલે ક્યારેય પણ હું આવા મિત્રોને ક્યારેય પણ ભૂલીશ નહીં એટલે કે નેવર શબ્દ સહાયકારક ક્રિયાપદ પછી આવે છે આઈ વિલ નેવર ફોરગેટ નેવર શબ્દ પોતે નકાર શબ્દ છે હું ક્યારેય ચા પીતો નથી આઈ નેવર ડ્રિંક ટી એની જેમ આઈ વિલ નેવર ફોરગેટ સચ ફ્રેન્ડ્સ આવા મિત્રો આઈ વિલ નેવર ફોરગેટ હું ક્યારેય પણ ભૂલીશ નહીં આવા મિત્રોને હું આવા મિત્રોને ક્યારેય પણ ભૂલીશ નહીં ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આની જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે ચાલો આજે આપણે જોયું એક સ્ટોરી એ પહેલાં ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આમાં પ્રિપોઝિશન કંજક્શન ટુ બી ટુ હેવ કાર્ડ બધું આવી ગયું મારે એક મિત્ર છે આઈ હેવ અ ફ્રેન્ડ જેનું નામ પરેશ છે આપણે આખું વાક્ય બોલશું તમે પણ ટ્રાય કરજો મારે એક મિત્ર છે જેનું નામ પરેશ છે આઈ હેવ અ ફ્રેન્ડ હુઝ નેમ ઇઝ પરેશ અને તેના પપ્પા શિક્ષક છે એન્ડ હિઝ ફાધર ઇઝ અ ટીચર પરેશ ઘણો વ્યસ્ત છે પરેશ ઇઝ વેરી બિઝી હું તેને મળવા માંગુ છું પણ તેની પાસે સમય નથી આઈ વોન્ટ ટુ મીટ હિમ બટ હી ડઝ નોટ હેવ ટાઈમ તે ગઈકાલે તેના મમ્મીને મદદ કરી રહ્યો હતો હી વોઝ હેલ્પિંગ હિઝ મધર યસ્ટરડે મને લાગે છે કે તેને મને થોડો સમય આપવો જોઈએ આઈ ફીલ ધેટ હી શુડ ગીવ મી સમ ટાઈમ હું સ્કૂલે જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ હું સ્કૂલમાં અંગ્રેજી શીખીશ અને મારા મિત્રોને મળીશ આઈ વિલ લર્ન ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ એન્ડ વિલ મીટ માય ફ્રેન્ડ્સ મારા મિત્રો મને ખીજવે છે પણ મને તે ગમે છે માય ફ્રેન્ડ્સ ટીઝ મી બટ આઈ લાઈક ઇટ કારણ કે તેઓ મારા સાચા મિત્ર છે અને મને આવા મિત્રો ગમે છે બીકોઝ ધે આર માય રિયલ ફ્રેન્ડ્સ મને આવા મિત્રો ગમે છે આઈ લાઈક સચ ફ્રેન્ડ્સ હું આવા મિત્રોને ક્યારેય ભૂલીશ નહીં આઈ વિલ નેવર ફોરગેટ સચ ફ્રેન્ડ્સ ચાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એ પણ તમે એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો જેથી તમે ઘરે બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો છો ચાલો બધા એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો જેથી તમે ઘરે બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો છો
ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.